તો હવે જોઈએ વીટીવી વિશ્લેષણ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત હવે તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા તૈયાર છે, કારણ કે કોઈ તેમના કારનામાનો પર્દાફાશ કરી રહ્યું છે. ટ્રમ્પ સતત 100% ટેરિફ લાદવા બદલ ભારતનું નામ લઈ રહ્યા છે. છેવટે આ ટેરિફ છે શું ભારત ખરેખર ટ્રમ્પના દબાણ હેઠળ તેને ઘટાડવા માટે સંમત થયા અને તેનાથી દેશના અર્થતંત્ર અને સામાન્ય લોકો પર શું અસર પડશે તે તમામ બાબતો જાણીશું આજના વિશ્લેષણમાં. અમેરિકા ટેરિફને લઈને આક્રમક વલણ અપનાવી રહ્યું છે. દુનિયાના લગભગ મોટાભાગના દેશોને ટેરિફને લઈને તેની નીતિઓ અમેરિકાએ સ્પષ્ટ કરી દીધી છે. હવે ભારત પર કેવી અસર પડી શકે છે? ભારતને તો ટેરિફ કિંગ ટ્રમ્પ કહી ચૂક્યા છે, ત્યારે સામે ભારત શું ખરેખર ટ્રમ્પના દબાણ હેઠળ આવ્યું છે કે નહીં એ પણ જાણીશું, અને ભારતના અર્થતંત્ર અને મને અને તમને આ ટેરિફને લઈને કોઈ અસર પડશે કે નહીં પડે એ જાણીશું. એટલે સૌથી પહેલા એ જાણી લઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ટેરિફ ઘટાડા અંગે કયો નવો દાવો કર્યો છે. તો સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. ટ્રમ્પનો નવો દાવો કહ્યું કે ભારત ખૂબ ઊંચા ટેરિફ વસૂલ કરે છે, અને પહેલા પણ આ ટેરિફની જ્યારે નીતિઓ તેમણે સ્પષ્ટ કરી ત્યારે કહી ચૂક્યા છે કે ભારત 100% એ ટેરિફ વસૂલે છે. તો તમે ભારતમાં કંઈ પણ વેચી નથી શકતા. અમેરિકન કંપનીઓ તરફથી તેઓ કહી રહ્યા છે કે ભારત એટલો ઊંચો ટેરિફ દર વસૂલે છે કે જેના કારણે ભારતનું બજાર અમેરિકન કંપનીઓ માટે અછૂતું રહે છે. જોકે ભારત હવે તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે. હવે ટ્રમ્પે આ પ્રકારનો દાવો કર્યો છે કે ભારત એ ટેરિફમાં ઘટાડો કરશે. અમેરિકાને બધાએ લૂંટ્યો હતો, પણ હવે બધું જ બંધ થશે. બધા જ દેશોને કે જેની સાથે વ્યાપારિક સંબંધો અમેરિકાના ખૂબ સારા રહ્યા છે, બધા દેશોને ઉદ્દેશીને અમેરિકાએ આ દાવો કર્યો છે. કહ્યું કે પહેલા ટર્મની સરખામણીએ બીજી ટર્મમાં સંપૂર્ણપણે એ બંધ કરીશું, કારણ કે જે WTOએ જે નિયમો નક્કી કર્યા હતા, જે નિર્દેશો નક્કી કર્યા હતા, એ નિર્દેશો પ્રમાણે નહીં, પણ હવે અમેરિકા નક્કી કરશે. અમેરિકાને આર્થિક અને વ્યાપારિક દ્રષ્ટિકોણથી વિશ્વના લગભગ દરેક દેશે લૂંટ્યું છે. તો આ કેમ ટ્રમ્પ આ રીતે કહી રહ્યા છે એ પણ જાણીશું, કારણ કે WTOએ જે નિયમ બનાવ્યા હતા એ નિયમ પ્રમાણે જે વિકાસશીલ દેશો છે એ વિકસિત દેશો પાસેથી એ ગમે તે એ ટેરિફ દર વસૂલી શકે છે. એક આ WTOનું એક આ નિયમ હતો, અને એ નિયમ પ્રમાણે આખો આ વિદેશ વેપાર ચાલી રહ્યો હતો. પણ હવે ટ્રમ્પ એ નથી ઈચ્છી રહ્યા. આ પહેલા પણ ટ્રમ્પ કહી ચૂક્યા હતા કે અમેરિકા ભારત પર આંખના બદલે આંખની તર્જ ઉપર રેસિપ્રોકલ ટેરિફ લગાવશે, જેનો અર્થ એ થાય કે જેટલો ટેરિફ અમેરિકી કંપનીઓના સામાન પર લગાવવામાં આવે છે, અમેરિકા પણ એટલો જ ટેરિફ ભારતીય કંપનીઓના સામાન પર લગાવશે. ત્યારે સવાલ એ થાય કે શું ભારત સરકાર અમેરિકી સામાન પર ટેરિફ ઘટાડવા માટે સાચે રાજી થઈ ગઈ છે? ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ટેરિફ શું ભારત ઘટાડશે. હવે ટ્રમ્પના ટેરિફ ઘટાડવાના દાવા પર ભારતે હજુ સુધી કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી આપી. આધિકારિક કોઈ પણ જાતનું નિવેદન એ ભારત તરફથી નથી આવ્યું, પરંતુ હા, આ ટ્રમ્પના દાવાનું ખંડન પણ નથી કરાયું. ટ્રમ્પ જે કહી રહ્યા છે કે ભાઈ ભારત એ સંમત થયું છે, ભારત તૈયાર છે, આગામી દિવસોમાં ટેરિફ ઘટાડશે, પણ ક્યાંય આ દાવાનું પણ ખંડન નથી થયું. ભારતીય વિદેશ વિભાગે ટેરિફના મુદ્દે વાતચીતના વિચાર પ્રસ્તુત કર્યો છે કે ભાઈ વાતચીત ચાલી રહી છે, પણ હજુ કોઈ પણ જાતના એ નિષ્કર્ષ ઉપર, કોઈ પણ જાતના કન્ક્લુઝન ઉપર નથી આવ્યા. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનો અમેરિકા પ્રવાસ, અને અમેરિકા પ્રવાસ એટલા માટે જ હતો કે બંને દેશ વચ્ચે જે ટેરિફને લઈને જે મુદ્દો ગૂંચવાયો છે એ ટેરિફના મુદ્દાને લઈને કોઈ વાતચીત બને. ભારત અમેરિકા કરારોને આગળ વધારવા ચર્ચા એ બંને વચ્ચે એમાં થઈ છે કે હજુ પણ આ સંબંધને કેટલો મજબૂત બનાવી શકાય. ભારતે આ પહેલા પણ અમેરિકી સામાન પર ટેરિફ ઘટાડવાનો સંકેત આપ્યો છે. ખાસ તો આ જાણવું એ ખૂબ જરૂરી છે. વર્તમાન જે આ 2025-26નું જે બજેટ આવ્યું, એ બજેટમાં અમેરિકાથી આવતા સામાન પરના ટેરિફ દર એ ભારતે ઘટાડ્યા છે. હવે 35 લાખથી વધુની કાર પરની ઇમ્પોર્ટ ડ્યુટી એ ઘટાડી દેવામાં આવી છે. ભારતે એમાં ઘટાડો કર્યો છે. ઇમ્પોર્ટ ડ્યુટી 125%, અને પહેલા ભારત 125% ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલતું હતું, અને હવે સીધું એ 70% ઇમ્પોર્ટ ડ્યુટી એ કરી નાખી છે. અને આ જ એ સંકેત છે. હવે સાથે જ લિથિયમ આયન બેટરી પર ટેરિફ એ ખતમ કરી દીધો છે, જે પહેલા લેવાતો હતો. એટલે આ જ ભારતે સ્પષ્ટ સંકેત આપી દીધા છે, અને ટ્રમ્પના ટેરિફ ઘટાડવાના દાવા પર ભારતે હજુ કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી કરી. આ ઉપરાંત ઘણી બધી એવી અમેરિકી વસ્તુઓ છે જેના પર ભારત સરકારે બજેટમાં
ટેરિફ ઘટાડીને એ સંકેત આપી દીધો હતો કે ભારત અમેરિકા સાથે ટેરિફને લઈને ક્યાંય ઘર્ષણમાં ઉતરવા નથી માંગતું. તો હવે એ સમજી લઈએ કે ટેરિફ આખરે હોય છે શું અને કેવી રીતે એ કામ કરે છે. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ટેરિફ એટલે સામાન્ય રીતે એક રીતની બોર્ડર ફી અને ગણી લો અને એક રીતનો એ બોર્ડરનો ટેક્સ ગણી લો કે જે કોઈ પણ દેશ વિદેશથી કોઈ પણ સામાન આયાત કરે છે અને એ આયાત પર એક ડ્યુટી એક ટેક્સ લગાવવામાં આવે છે અને જેને આ ટેરિફ કહેવામાં આવે છે. હવે ટેરિફને વધારી કે ઘટાડીને પરસ્પર વેપાર પર એકબીજા પર કંટ્રોલ એ કરી શકે છે. ટેરિફને વધારી ઘટાડીને પરસ્પર એક સમજણ અને એ રીતે એ વૈશ્વિક વેપાર એ ચાલતો હોય છે. ટેરિફથી સ્થાનિક બજારમાં વિદેશી માલ એ મોંઘો બનતો હોય છે અને વિદેશી માલનો વપરાશ ઘટે અને સ્થાનિક માલનો વપરાશ એ વધી જતો હોય છે. ઘણીવાર સરકાર આ રીતે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન પણ આપતી હોય છે. એટલે કે ટેરિફ દરમાં જો વધારો કરી દે એટલે સ્વાભાવિક છે કે સ્થાનિક ઉત્પાદન વધવાનું છે અને સ્થાનિક માલ સામાનની માંગ પણ બજારમાં વધવાની છે. હવે દુનિયાના આટલા બધા દેશ અને જે એકતરફી ટેરિફ ન લગાવી દે તેના માટે વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO પણ છે જે વૈશ્વિક વેપાર માટે એક રેટ નક્કી રાખે છે. હવે ટ્રમ્પ વારંવાર રેસિપ્રોકલ ટેરિફનો ઉલ્લેખ કરે છે ત્યારે એ પણ સમજી લઈએ કે રેસિપ્રોકલ ટેરિફ છે શું. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. રેસિપ્રોકલ ટેરિફ શું કહેવાય છે? તો રેસિપ્રોકલ ટેરિફ એટલે પારસ્પરિક ટેરિફ એટલે કે બંને દેશો એ પરસ્પર સમજી લેતા હોય છે કે ભાઈ હું આટલો ટેરિફ આયાત ઉપર લગાવીશ અને બીજો દેશ છે એક રેટ નક્કી કરતો હોય છે. સાથે પારસ્પરિક ટેરિફ એટલે ત્રાજવાની બંને બાજુ સમાન રાખવી. એટલે કે જો ભારત 100% ટેરિફ વસૂલે છે તો આ તરફ અમેરિકા પણ એ 100% ટેરિફ વસૂલતો હોય છે અને સાથે જ કોઈ દેશ 100% ટેરિફ લાદે તો અમેરિકા પણ એ 100% ટેરિફ લાદશે. જો ભારત અમેરિકન જૂતા પર ફોર એક્ઝામ્પલ 26.1% ટેરિફ લાદે છે તો સામે અમેરિકા પણ એ ભારતીય જૂતા પર 26.1% એ ટેરિફ લાદે. હવે ટેરિફની કેટલી અસર અને એ અસર કેવી પડતી હોય છે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ટેરિફની કેવી માર્કેટ ઉપર અસર થતી હોય છે. ટેરિફ ઘટે તો સીધી રીતે એ અસર ખેડૂતો પર પડે. કારણ કે ભાઈ ટેરિફ ઘટવાની જે વાત થઈ રહી છે કે વધારવાની વાત થઈ રહી છે તો ભારતમાં કેવી અસર? તો સૌથી પહેલા ખેડૂતને તે અસર પડે, સાથે ગરીબ મજૂર પર પણ તેની અસર પડે. હવે કેવી રીતે ગરીબ મજૂર પર અસર પડે તે પણ આગળ આપણે જાણીશું. કારણ કે બેરોજગારી વધે ને નોકરી ખતમ થઈ શકે છે. ટેરિફ દરોમાં જો વધઘટ થાય છે તો ભારતમાં ઇમ્પોર્ટ વધે તો પ્રોડક્શન પર તેની અસર પડતી હોય છે. હવે માની લો ટેરિફ ઘટે છે તો વિદેશી ચીજવસ્તુઓ છે એ સીધો એનો ફ્લો એ સ્થાનિક બજારોમાં વધી જતો હોય છે. એની ડિમાન્ડ પણ એ સામે વધવાની છે અને સ્થાનિક જે પ્રોડક્શન છે એ ઓછું થશે જેના કારણે ગરીબોને નુકસાન થાય, પૈસાદારને સીધો તેનો ફાયદો થાય. જો ભારત અમેરિકી ચીજવસ્તુઓ પરનો ટેરિફ ઘટાડે તો સ્થાનિક ઉત્પાદનો પર તેની અસર અને ત્યાં સુધી કે ખેડૂત પર પણ એ બાકાત નથી રહી શકતા. જેમ કે કોઈ ખેડૂત સફરજનની ખેતી કરે ને લોકલ માર્કેટમાં અમેરિકન સફરજન આવે તો તેની સીધી અસર એ સ્થાનિક ખેડૂત પર પડવાની જ છે. હવે કોઈ એવી પ્રોડક્ટ છે જે ભારત અમેરિકા પાસેથી ખરીદે છે અને ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે અને એનો વેપાર એ પરસ્પર બંને દેશો વચ્ચે થાય છે. ત્યારે હવે ટેરિફને લઈને આગામી દિવસોમાં ભારત અને અમેરિકા શું નક્કી કરે છે એ જોવું રહ્યું.